હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. અત્યારે એકદમ રેડી થઈ ગયા છે ને અત્યારે જવું છે હોસ્પિટલ. વહેલા હજી થોડો ઘણો નાસ્તો કરો અને એવું બધું કરી લઈ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ખુશીનો નાસ્તો તો થઈ ગયો, હવે થોડું ઘણું બીજું કંઈક ખાઈ લઈએ. મેં ભાખરી ખાઈ લીધી ને વેલા. હા, દૂધ પીવું છે અત્યારે. તો પી લે, પછી જાય હોસ્પિટલ. હજી બધું ઘરનું થોડું ઘણું કામ બાકી છે ને બધું એવું છે. હા, એટલે મોસ્ટ ઓફ તો થઈ થઈ ગયું ગયું થોડું ઘણું, હવે તૈયાર થવાનું બધા. હા, બાકી હું તો જો રેડી છું. તો રેડી જ જોઈ ને સૌથી પહેલા કા આજે પણ એમાં એવું થયું કે ઉઠી ને પછી ઉઠી ગઈ પછી નીંદર હાવ નહોતી આવતી, વેલા ઉઠાઈ ગયું. પછી બેઠી હતી ને મોબાઈલ જોતી હતી. કોક વાર થાય એવું, નીંદર ઉડી જાય ને તો પછી નો જ આવે. પછી નો આવે. આશીષ ઘડી ખુદ જ નહીં, ભલે હું તો નીંદર કરી ન કરે એની નીંદર. રાતે હે ને બહુ મોડું થઈ ગયું, રાતે નીંદર જ નહોતી આવતી હાવ. તડફડિયા મારતી, ખબર નહીં કે આશીષ નીંદર જ નથી આવતી, આશીષ નીંદર જ નથી આવતી. આવી જશે કીધું, આવી જશે. પછી મોડી હુતી કે જયારે એને એવું કે નીંદર આવે ને ત્યારે જ હું એ પેલા એ ઓલું ન કરે. નીંદર નો આવે ને આપણે ખોટા હોય ને અને કોશિશ કરીને હોવાની તો વધારે લાંબો ટાઈમ કંટાળો આવે શરીરમાં ઓલું થાવ ને એના કરતા નીંદર આવે ને ત્યારે જોવું હોવું જ નથી. એ વાત સાચી છે. દૂધ પી લે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા. જય માતાજી. પપ્પા ને બુધવાર એટલે રજા. બુધવાર રજા. અરે વાહ, આજે મસ્ત પપ્પા નાખો દી ગેમ રમવાની મજા કરવાની. મજા કરવાની, બીજું ટાઈમ તો પાસ કરવાનો ને. ઓમ હારું ને, હવે એક જ દી કંટાળો, વેકેશન જેમ રોજ નો આવે. હાલો, ખુશી દૂધ પી લે ને. ખુશી મારે હારું થોડુંક દૂધ કર્યું હોય તો આપણે થોડુંક આચર કુચર જ કહેવાય. કેમ કે સવારના નાસ્તામાં તો ફિક્સ હોય ને, નથી લોચો કે નથી ફાફડા એટલે આચર કુચર આપણા માટે. બાકી પેલા ફાફડા ને લોચો ને એવું હોય ને તો એકદમ સારું કહેવાય. બરાબર ને? હા, તમારે લોચા ને ફાફડા જ ખાવા. ખુશી કે છે રોજ લોચો ને ફાફડા તમારે? રોજ દરરોજ નો ખાતો નથી યા તો ખાલી હું કહેતો હોય, સપના આવે મને લોચા ને ફાફડા. એટલે તો હું હે ને સવારમાં નાસ્તો ઓલો નથી બહુ વધારાનો લાવતી. નકર આ વખતે મેં કીધું ખાખરા ને એવું બધું આપણે લઈ તો આશીષ કે ખાખરા માર નથી ખાવાના. મને તો ખાખરા હાલે નહીં અત્યારે, ખાખરા મેળ ન પડે મારો, એટલે પછી લીધા જ નહીં. મમ્મી પપ્પા ખાખરા ખાય ને એ ભાખરી ખાય મારી જેવું. આશીષ ને પાછું ખાખરા ને એવું, આશીષ ખાખરા હે ખારી ટોસ્ટ કેટલું બધું નવીન. ક્યારેક એવું ખવાય ને ક્યારેક બે ખવાય. ઓકે કઈ વાંધો. હાલો પેલા નાસ્તો કરીને પછી જાય. હા, હમણાંથી તો જ્યારથી હું પ્રેગ્નન્ટ થઈ ને ત્યારથી મારી સ્કિન એટલી ખરાબ થઈ ગઈ ને, એટલે કે એક ને ડાર્ક સર્કલ ને બધું એટલું બધું વધી ગયું હતું ને, એમાં શિયાળો એટલે સ્કિન હાવ ડલ થઈ ગઈ. બોલો, થોડા ટાઈમ થયા ને પછી મેં આ ક્યોર સ્કિન ના પ્રોડક્ટ યુઝ કરવાનું ચાલુ કર્યું અને આનાથી મને ઘણો બધો ફાયદો મળ્યો છે. ક્યોર સ્કિન છે ને AI બેઝડ એપ છે જે તમારા સ્કિન અને હેરને લગતા બધા પ્રોબ્લેમ સોલ્વ કરે છે. આ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંનેમાં અવેલેબલ છે. એમાં તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમારે અનુકૂળ લેંગ્વેજ સિલેક્ટ કરીને તમારી પર્સનલ ડિટેલ છે ને એડ કરીને લોગિન કરવાની રહેશે. પછી તમને જે પ્રોબ્લેમ હોય હેર કે સ્કિન નો એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. મને સ્કિન નો પ્રોબ્લેમ હતો ને એટલે મેં સ્કિન નું સિલેક્ટ કર્યું હતું. તમને જે પ્રોબ્લેમ હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પ્રોબ્લેમ સિલેક્ટ કર્યા પછી તમને તમારા ડોક્ટર દ્વારા છે ને અમુક ક્વેશ્ચન પૂછવામાં આવશે, જેમ કે તમને કઈ એલર્જી નથી ને તમે શું પ્રોડક્ટ યુઝ કર્યા છે ને એ બધું. પછી તમારે તમારા સાઈડ અને ફ્રન્ટ ફેસ ના ફોટો સ્કેન કરવાના રહેશે. એ સ્કેન કર્યા પછી છે ને તમારા ફેસ ના માર્ક્સ અને સ્પોટ્સ ને ઓટોમેટિકલી ડિટેક્ટ કરી લેશે અને તમારા પ્રોબ્લેમ ને એનાલાઇઝ કર્યા પછી છે ને ફક્ત 2 જ મિનિટમાં તમને તમારા સ્કિન ને લગતા પ્રોડક્ટ તમને સજેસ્ટ કરશે. આ પ્રોડક્ટ ની પ્રાઇસ છે ને ફક્ત 1500 રૂપિયા છે અને જો તમે મારું કૂપન કોડ FF100 યુઝ કરશો ને તો તમને મળશે ફ્લેટ 100 રૂપીસ નું ડિસ્કાઉન્ટ. તમને તમારું ક્યોર સ્કિન ડેઈલી રૂટીન કિટ ફક્ત 2 થી 4 દિવસની અંદર મળી જશે અને એ પણ ડિલિવરી ફ્રી રહેશે. અને તમને ક્યોર સ્કિન ની એપ્લિકેશનમાં ડાયટ કિટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે, જેમાં તમારે ડેઈલી રૂટીનમાં શું ખાવું અને શું કેર કરવી જોઈએ. અને રેજીમેન્ટ યુઝ કર્યા પછી છે ને એવરી મંથ એમના ડોક્ટર ફોલોઅપ લેશે તમારી સ્કિન ના પ્રોબ્લેમ રિલેટેડ. ક્યોર સ્કિન એપ ની લિંક છે ને મેં મારા ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં પિન કરી દીધી છે અને આ મારો કૂપન કોડ FF100 યુઝ કરવાનું ભૂલતા નહીં. હોસ્પિટલે ગયા હતા, ખુશીને એક ઇન્જેક્શન મરાવવાનું હતું, તમને એમ કીધું હતું એવી રીતે ઇન્જેક્શન મરાવી લીધું. પછી બધા રિપોર્ટ કરાવ્યા, થોડા બધા એ બધા કરાવડા, લેબોરેટરી વાળા આવ્યા હતા તો એ બધું કરાવડાવ્યું ને, એટલે ઘણી વાર લાગી. જેટલો ધાર્યો તો એના કરતા વધારે ટાઈમ આવી ગયો. કા ખુશી? આપણે એક્સપેક્ટેશન હતું કે અડધો પોણો કલાકમાં આવતા રહીશું.
દવાખાનાનું કામ તો એવા જ હોય, ક્યારેક કેટલી વાર લાગે કઈ નક્કી જ નહીં. બરોબર. બરોબર સાચી ને ક્યારના આવી ગયા પણ જમી લીધું ને બધું કામ થઈ ગયું થોડું ઘણું. હવે થોડું ઘણું કામ હે, મારે ઘણું બધું એડિટિંગનું કામ બાકી બધું પતાવવાનું છે આજના દિવસમાં, કેમ કે હવે ફાઇનલી છે ને ખુશીને એડમિટ કરવાનો ટાઈમ આવી ગયો છે. ડૉક્ટર સરે કીધું હવે તમારો વેઇટ ઓવર થઈ ગયો, અમારો વેઇટ ઓવર થઈ ગયો. બરાબર ને ખુશી? હા, હવે બસ તમે લોકો ક્યાં કરતા હતા અને અમને એવું હતું. તો ફાઇનલી છે ને કાલે એડમિટ થવાનું છે સવારમાં 8 વાગે. 8 વાગે તો એડમિટ થવાનું સવાર 8 વાગે. તો વધારે પડતા એક્સાઇટેડ તમને વ્લોગ આવશે ત્યારે તમે બધા કેટલાય મેસેજ કર્યા હશે કે ખુશીથી શું આવ્યું. તો શ્યોરલી ધીમે ધીમે એટલે વ્લોગમાં તમને બસ એડમિટ થાય પછી ખબર પડે ને આગળ તો કે એટલે આપણો બ્લોગ ટાઈમ લે ઈ પ્રમાણે બરોબર. એટલે ધીમે ધીમે તમને બધાય સસ્પેન્સ ને બધી તમારી એક્સાઇટમેન્ટ બધી પૂરી થઈ ગઈ છે. અત્યારે કહી દઈએ એટલે તમને લોકોને એમ થાય કે હાઈસ હા તમે બધા કહેતા હતા ને કે હવે ક્યારે તો ફાઇનલી ટાઈમ આવી ગયો. જો બહુ છુપાયું નથી એ કહી દીધું એ અમે એવી તમે એમ નો કહેતા અમે છુપાયું એ નકર ખુશી હજી થોડુંક સસ્પેન્સ રાખીએ કે આપણે ના પછી આપણા કરતા હે ને આપણા વ્યુઅર્સ આપણું YouTube ફેમિલી વધારે એક્સાઇટેડ મને એવું લાગે. બરોબર સાચી વાત હે. આપણે તો હિટ પર ઓબ્વિયસલી ઈ લોકો આપણા ફેમિલી મેમ્બર ની જેમ એટલા એક્સાઇટેડ હોય તો આપણે એવું તો કાલે સવારમાં 8 વાગે એડમિટ થવાનું છે. અને હવે જો આટલી તૈયારી કરી હતી ને તો અત્યારે ક્યાં ની હે વસ્તુ અમુક રહી ગઈ છે ને તો બધી અત્યારે બેગમાં નાખવાની એ તો એ નાખવું બોલો. કેમ કે આ કોમ ને બધું શું હોય છેલ્લે જ નાખવું પડે આપણે જો અગાઉથી નાખવું. તો અત્યારે હે ને બધું રાત પડે ને ત્યાં લગીમાં આપણે ઓલું કરી નાખશે. અત્યારે જો બોબડાઈ જશે થોડુંક અમારે બેયનું બોબડાઈ જશે અને એ તમે લોકો સમજો કેવી ફિલિંગ હોય એટલે બોબડાઈ જાય પણ જે નીકળે અમારું ઓરિજિનલ ફિલિંગ જ નીકળશે સમજા. બરોબર સાચી વાત છે. તો કેટલા એક્સાઇટેડ છો તમે યાર. હવે એ જોઈએ કાલે ખબર પડી, અત્યારે કઈ ખબર નથી. અત્યારે બધું થોડુંક વર્કલોડ છે ને બધું છે. હા થોડું કામનું છે વર્કલોડ વધારે ઘણું કહું ને કે એન ટાઈમે છે ને વર્કલોડ આવે. અમારું એક્સપિરિયન્સ નહોતું આવું બધું, એ બધું થયું હોય તો કઈ વાંધો નહીં. વર્કલોડ થોડું છે તો એ બધું વર્કલોડ ઓછું ફટાફટ બધું કરી નાખીશ એટલે બધું ઓલ વેલ એન્ડ ગુડ થઈ જશે. પાછું સવારે આપણે રેડી રહેવાનું છે ને એટલે આજે રાતે બધું છે ને કમ્પ્લીટ રાખવું જરૂરી છે. બરોબર ને? તો એમાં જોઈને એટલે બધું અને પાછું બારે જવાનું છે. બહાર હું કામ જવાનું હોય, ઘણી બધી વસ્તુ એવી છે કે જે બહારની છે એ લેવાની છે તો એના માટે બહાર જવાનું છે. ખુશી દીદી તમારી હજી શોપિંગ નથી પતી એમ બધા કહે. નહીં અમારી શોપિંગ નહીં પતે. એમાં હું મારે જવું જરૂરી નથી. આશીષ ને મમ્મી જાય છે ને તો આવી જાય પણ હું શું ઘરે હે ને કંટાળી જાવ ને વિચારીને મગજ અડધો ખાલી કરી નાખી. એકલી હોય તો ખોટું કેટલું વિચારેલા કરતા કીધું કે બેકી બેહી ગઈ છે. સાચી વાત છે. સરસ ના માઇન્ડ ફ્રેશ રહે, મજા આવે બધા આવી. મારે એક નાનકડો મિરર ની જરૂર છે તો એ પછી બીજી બધી ઘણી વસ્તુ છે. મારી કુર્તી ફિટિંગ માં દીધી છે આશીષ ને તમે લઈ આવજો એટલે તો ગાડીમાં બેસું ને આશીષ બધા ગાડી રીતે પતાવી દેશે. અને બાકી બધું અત્યારે જો તૈયારી હાલે જ છે. જમીન ફ્રી થયા હવે થોડું ઘણું બધું ભરી દઈ ને થોડીક વાર આરામ કરી લે પછી આરામ કરી લઈ તો થોડુંક નાખવું પડે એમ હોય ને પછી હોય તાત્કાલિક ની વસ્તુ બોડી લોશન આ તેની બધી જરૂર આપણે પડે. મારે તો ખબર જ છે કે મારી સ્કિન બહુ ડ્રાય ને એટલે જરાક એમ થાય કે લિપ બામ ની હોય ને કદાચ શ્વાસ ન લઈએ આ સ્કિન હુકાઈ જાય ને એટલે એ બધું નાખી દઉં. બરોબર સરસ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. નવરા થઈ ગયા? નવરા થઈ ગયા ત્યારે થઈ ગયા જોઈ. બપોરે અમે જાય ત્યારે તમે હોય નહીં ઘરે એટલે એવું થાય. અમે ઉન પપ્પા બહાર ગયા હતા ને અમે બે ગયા હોસ્પિટલ ને પછી આવ્યા ત્યાર પછી મારે જમીન પછી કામ કરવા માંડ્યો હું. ઈ તો પછી એવું જ હોય. હા ઘણું બધું કામ હતું, બધુંય કામ પતાવ્યું ફટાફટ. એટલો હપાટો રાખ્યો ને તો હાંઈ પડી ગઈ, માન પૈતું એમ કે એમ લાગતું હતું નહીં પતે એમ કામ. શું કરો છો ખુશી? આ મમ્મી શાકભાજી લાવ્યા ને તો એ બધું મૂકી દે ને હરખું ફ્રીજમાં રાખી દે. ઓકે હાલો મૂકી દયો. મરચાં મૂકી દીધું, મરચી અને કોથમરી બે વસ્તુ બાકી. હાલો આપણે બહાર નથી જાવ, આપણે અમુક વસ્તુ લેવી છે તો 2-3 વસ્તુ લેવાની છે. બધે કહી શકો હજી હું બાકી ખુશી દી તમારી. જો મેં અત્યારે કહી દઈને તો સરપ્રાઈઝ ના કહું તો એક મિરર લેવાનો છે અને બાકી 2 વસ્તુ છે. ઓકે લેતા આવીને ચક્કર મારતા આવી, થોડુંક માઇન્ડ ફ્રેશ કરતા આવી. માઇન્ડ ફ્રેશ કરતા આવી. બરોબર ને મમ્મી? જો બહાર નીકળી તો હાલવાનું થઈ જાય, કસરત થઈ જાય. હા એ બધું થઈ પતી જાય, બધું થઈ જાય. બધું થઈ જાય. હા અને એક કોમેન્ટ આવી હતી કે દીદી તમે ધ્યાન રાખજો બહાર જાવ તો. અમે તો જો ગાડીમાં જ જાય અને એકદમ સેફલી જાય
અને સેફલી આવે, કઈ ટેન્શન જેવું નથી. અને થોડું ઘણું પછી શું વોક ને એવું પછી મજા આવે. મજા આવે એના લીધે ઘરમાં હે ને પછી ઓલા થઈ જાય માઇન્ડ ઓલું લાગે. એટલા માટે જરાક હાલવું તો પડે જ ને અત્યારે. હાલવું પડે ને. એમાં ઘરમાં ગુંદાયેલા રહીને તો એમ લાગે કે આ ઘરમાં આખો દી હું કંટાળો આવે છે ને એવું બધું થાય. કા ખુશી? અત્યારે જે વસ્તુ લેવાની હતી ને લઈ લીધી, કેમ કે હે ને ખુશીનો આજે તો હવે લાસ્ટ ડે બહાર નીકળવાનો. અત્યારે ફરી લે જેટલું ફરવાનું. પછી ખુશીનું આવ્યું હોત ને તો એ વસ્તુમાં કન્ફ્યુઝ જ થયા કરે. એના કરતા કીધું કે હાલ લઈ લે આજે. બરાબર ને? હા, એ વસ્તુ એવી હતી કે જે આશીષ ચોઈસ જ નતો કરી શકતા. બોલો, હું ચોઈસ કરી જ ન શકું. અમે ઘણા એને ખબર પડી જ ગઈ છે આશીષભાઈ હું ચોઈસ ન કરી શકે. પછી થેલી જોતા થેલીઓ પડી એ પાછળ કેટલી બધી, એમાં ઘણું બધું હે. કાઈ નહીં, હાલો તો અમને હે ને જેવું જોતું હતું ને એવું મળી ગયું. એટલે અમે બે હેપી થઈ ગયા. અને ખાસ ને હું હેપી થઈ ગઈ કારણ કે આશીષ ને પછી છે ને હવે શું હોય, જો બેબી આવ્યા પછી ક્યાંય નીકળાય નહીં. હા, હવે નીકળવાનું બંધ. દુનિયા જોઈ લો. એ વસ્તુ છે ને પછી આશીષ કન્ફ્યુઝ થઈ જાય અમુક વસ્તુમાં. અમુક વસ્તુ પછી મારે જવું હોય હું કન્ફ્યુઝન થયા કરું. અને આશીષ મને વિડીયો કોલ કર્યા. વિડીયો કોલ મજા નો આવે. નો મજા આવે. અમુક વસ્તુ ખરીદી કરવાની વિડીયો કોલ માં નો જ મજા આવે. એ રૂબરૂ હોય તો જ મજા આવે. હાલો ઈ થઈ ગયો. મીરા રહી ગયો. આ તો મીરા રહી તારો લઈ આવી મેકઅપ કર્યા વગર ની રહી નો જાવ. ના ઈ થઈ જશે. જો ફોન આવો. બધાય કામ પતી ગયા હતા ને તો પછી ખુશીની ઈચ્છા હતી કે હનુમાન દાદાના દર્શન કરવા જવું છે. તો અત્યારે આવ્યા હતા હનુમાન દાદાના દર્શન કરવા ને અમે પહોંચ્યા ને બરોબર આરતી ચાલુ થઈ ને આરતીનો લાભ મળી ગયો. કા ખુશી? આરતીનો લાવો મળી ગયો. બહુ મજા આવી. ખુશીને બહુ ઈચ્છા હતી કેદુની કે મેં મારે દર્શન કરવા જાવું છે ને પણ એમ થાતું કે જાય ન જાય એમ બધું થાતું. પણ અત્યારે તો હે ને હડપ કરીને હનુમાન દાદા નામ લઈને હે ને મેં હાલો જાવું છે, દર્શન કરવા છે મારે અત્યારે. પછી કાલે સવારે એડમિટ થઈ જાય, સવારમાં મેળ પડવાનો. કાલથી હવે પતી ગયું કે હવે તો દર્શન પછી ન જાય. મને તો અત્યારે થોડું કન્ફ્યુઝન હતું મને આશીષ ને. તો પછી છે ને પેલા આશીષ પૂછી આવ્યા મારા. પેલા હું અંદર આવ્યો, મંદિરમાં પૂછ્યું કે મારી વાઈફ ને દર્શન કરવા અંદર અવાય તો મહારાજ કે અવાય ઓબ્વિયસલી, કે એમાં કઈ ખોટું ઓલું થોડું હે કે થાય એવું આપણે મનમાં હોય. હા, નાના હોય એટલે આપણે કન્ફ્યુઝન દૂર કરવું સારું. થયા કરે એવું પણ આપણે પૂછવું સારું એમ. એટલે તો સરસ આશીર્વાદ આપ્યા મહારાજે, આશીર્વાદ આપ્યા, પ્રસાદી આપી. અને હનુમાન દાદાના આપણે એ તો ઓલવેઝ બ્લેસિંગ એમના હાઈર જ છે. સાચી વાત છે. પણ મજા આવી ગઈ યાર, સિરિયસલી. હું હે ને અંદરથી એટલી ખુશ થઈ ગઈ ને અહીંયા પહોંચીને દર્શન કરી લીધા ને એટલે બોલો. ખુશી બહુ જ ખુશ છે કે મારી ઈચ્છા હતી એની કે એટલા દિવસથી કે મને કહેતી કે આશીષ તમે એને એકવાર તો જી આવો પછી આપણે કેટલાય ટાઈમ પછી જવાઈ શકીએ. મેં કીધું ના હું જી આવીશ. તો અત્યારે મોકો મળ્યો, હનુમાન દાદાની ઈચ્છા હશે તો બે હાઈરે આવ્યા અને પૈસા બરોબર આરતી થઈ એટલે આરતી કરીને દર્શન કરીને હવે નીકળી હવે જાય. જો અમે વીરવાડી જાય ને ત્યાંથી રિટર્ન વળતા છે ને એ જ રોડ ઉપર છે ને આ મેલડીમાંનું એક મંદિર આવે છે. તો અમે દર વખતે ને અહીંયા દર્શન કરતા જાય. આ વખતે દર્શન થઈ ગયા, આરતી થતી હતી સરસ મજાની. પણ તમને આવા દર્શન નહીં કરાવીએ કે સોરી એના માટે, કારણ કે છે ને શણગાર હાલતો હતો ને બધું હાલતું હતું. પછી સાલ ઓઢાડતા હતા ને એટલા માટે. શિયાળો હાલે તો એમને સાલ ને બધું ઓઢાડતા રોજ. ઓઢાડતા હતા. હા, એટલે શણગાર ને હાલતું હતું ને તો પછી એટલા માટે છે ને અમે ન લીધું. પણ શ્યોરલી ક્યારેક તમને પાછા દર્શન કરાવશું. હા, આ મંદિર છે. અહીંયા છે જો. અહીંયા છે. કઈ વાંધો નહીં. તો ચાલો આપણે દર્શન કરી લીધા. તો હવે પછી જાય ઘરે. આવી ગયું હે, બધું કમ્પ્લીટ થઈ ગયું હે. જો કેવા હોતા હે. થાકી ગયા આખો દિવસ કામ કરી કરીને. કામ મમ્મી? થાકી તો જાય જ ને બેટા. આખો દિવસ નામથી આમ હે એટલે જરાક થાક તો લાગે જ ને બેટા. એટલે આમ નામ હોઈ ગયા હે. પપ્પા જેવા હે. પપ્પાને ટેવાય એવી રીતે બેઠા બેઠા હોઈ જાય અને એ હોઈ જાય. કા પપ્પા? કેમ નીંદર આવે? મારા જેવાને તો નીંદર એ નથી આવતી. ગાડલા આપ્યા હે હારા થોઈ નથી. મને તો હાવ નો આવે ખુશી. તઈ મને તો ભલે ગમી હોય તો ઊંઘ આવે જ નહીં. ઈ પપ્પા ને બાપ દીકરો બે હરખા થયા. મને તો આવે જ નહીં. પપ્પા કેવા બેઠા બેઠા હુઈ ગયા હોય. સરસ સુઈ ગયા હોય. ના કોલા ટાઈડે છે. હુવા દઉં થોડીક વાર ન કરે ને ઈ થાકી જાય છે. હું અત્યારે એડિટિંગ કરવા બેઠી હું જોઈ લે અત્યારે. આપણે એને થોડીક વાર મસ્ત મજાની નાનકડી કેવી ઝપકી લઈ લીધી ને એકદમ ફ્રેશ થઈ ગયા. થોડીક વાર હુઈ જાવ ને આમ ગમે ત્યારે આખા દીમાં થાયકો હોય ને એમ તો રાઈત પડે ગમે ત્યારે 15 મિનિટ 20 મિનિટ આમ
આખું બંધ થઈ જાય ને તો મજા આવી જાય મને તો ગમે ત્યારે. ને જો હમણાં જ ખુશીને ફોન આવ્યો તો સુંદરલાલ બેસી ગયા રાજકોટથી 8 વાગ્યાની બસ હતી, અત્યારે તો 9:30 જેવું થઈ ગયું. કહેતા હતા સવારમાં 8 વાગે પહોંચી જશે, તો વહેલા પહોંચી જાય વીરો એનો, બરાબર ને? હા, હવે કેટલા વાગે પહોંચે ખબર નહીં, તો બસનો ટાઈમિંગ કે હે 8 વાગ્યાનો. હા, પછી બસ વેલા મોડી થાય તો વળી એવું થાય કા? થાય ટ્રાફિક ઉપર ટ્રાફિક ઉપર. એ તો જો એવું હોય કે બસ આવે, બસ સુરતમાં અંદર જાય તો બહુ વાર લાગે, 1-1.5 કલાક વહી જાય, કેમ કે સુરતમાં ટ્રાફિક નડે, સુરતમાં અંદર જવાનું, સુરતમાં પાછી બહાર નીકળવાની. બાકી હાઈવે ટુ હાઈવે આવી જાય તો 1 જ કલાક બચી જાય, તો 1 જ કલાક ભાઈ ફાયદો થઈ જાય. એવું રીતે ખુશી હા, ટ્રાફિક ઉપર જાય. એ તો કાઈ વાંધો નહીં, આપણો ટાઈમ ની ટાઈમ બધું મેળે આવી જશે કા? મોરબીની બસ હોય ને તો વહેલા પહોંચી જાય. મોરબીની તો 5 વાગ્યા પહોંચાડી દે. મમ્મીની અહીંથી ગયા હતા તો કેટલા વેલા પહોંચી ગયા, અહીંયા બેઠા હતા બોલો. તઈ અમે તો કેટલા વેલા પહોંચી ગયા હતા. હા, ઈ પણ મમ્મી વેલા ઉપડે ખરી ને? 6:30 ઉપડી જાય. હા, 6:30 ઉપડતી. 6:30 પોણા 7 ઉપડી જાય બસ. એટલે અને આ 8 વાગ્યાની હતી, 8 માં બેઠા. એટલે 8 ની હતી ને 9 ની હતી, મને કે હું 8 માં જ બેહું, મેં 8 માં જ થોડોક વહેલા પહોંચી જાય તો તો મજા એનું હા ટાઈમિંગ એલો થઈ જાય. અને તમે લોકોએ ભરીને કોમેન્ટો કરી છે, બ્લેસિંગ આપ્યા છે તમારા બધાયના, તો બધાયને થેન્ક યુ સો મચ. પહેલા તો હું જવાબ અત્યારે નથી દઈ શકતી, તમે સમજો, પણ હું તમને જો વ્લોગમાં હે ને બધાયને થેન્ક યુ કહી દઉં. હા, બધાય કન્સિડર કરી લેજો, બધાયને રિપ્લાય આપ્યા એમ જ. હા, અત્યારે તો તમે સમજી જ લેજો, પછી આપણે થોડોક ટાઈમ ધીમે પછી આપતા રહીશું, આશીષ આપશે, કારણ કે અત્યારે બધાય બિઝી છે ને તમે લોકો જોવો જ છો. અને બહુ બધી કોમેન્ટો આવી છે કે ખુશી દીદી કહેવા વાળા નહીં, ખુશી અમને આંટી કહેવા વાળા, માસી કહેવા વાળા, ઘણાય અમે બધા ઈ તો શ્યોરલી હોય જ તમે કે ઘણાય છે ને મને આમ એઝ અ દીકરીની જેમ હાચવે છે. તો એ બધાને થેન્ક યુ સો મચ કે તમે લોકો આવી રીતે સરસ કોમેન્ટ કરો અને મને સ્ટ્રોંગ પ્રોત્સાહન આપો. તમે બધાએ કીધું કે ખુશી સ્ટ્રોંગ એમ, તો એવું ન હોય. સ્ટ્રોંગ બધાય આ ટાઈમમાં તો થોડું બધાને ઓલું થતું હોય, પણ જેમ બને એમ આપણે સ્ટ્રોંગ રહેવાની કોશિશ કરી તો વધારે સારું રહેશે, સાચું ને? પોઝિટિવ જ રહેવાનું. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીશું કાલે એકદમ એનર્જેટિક થી. તો બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.